હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો। તો આજે આપણે જઈ રહ્યા છીએ સુંધા માતાજીના દર્શન કરવા માટે રાજસ્થાન। તો આપણો વિડીયો ફૂલ જોજો, માતાજીના દર્શન પણ થશે, એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે બેસી રહ્યા છીએ ગાડીમાં હવે, અને કોણ કોણ જઈએ છે એ પણ તમને વિડીયોમાં જણાવીશું। તો આપણે ફાઇનલી ગાડીમાં બેસી ગયા છીએ અને આપણે નીકળી ગયા છીએ રાજસ્થાન જવા માટે। તો ફાઇનલી આપણે હવે સુંધા માતાજીના મંદિરના પાર્કિંગમાં પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો મંદિર હજી અહીંયાથી ઘણું દૂર છે, ચાલતા જવાનું છે, કેમ કે પાર્કિંગ અહીંયાથી દૂર છે ને માતાજીના હવે ગેટ આવી ગયો છે। અહીંયાથી હવે આપણે ચાલતા જવાના છીએ। માતાજીના દર્શન કરવા માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને વિડીયો એક બિલકુલ સ્કીપ કરતા નહીં। તો અહીંયા નાસ્તો કરવા માટે કેન્ટીન પણ છે અને અમે પણ દાળ બાટી ખાવા હવે જવાના છીએ। જમીને પછી નિરાતે આપણે દર્શન કરવા માટે જશું। અને બેન બાદ કે અમારે પાણી સિવાય બીજું કાંઈ ના જોવે, પાણી પીવું છે। અને જો વાદળા ડુંગર જો એકદમ નજારો છે કે નહીં, મસ્ત વાતાવરણ છે ને તમે પણ જરૂરથી આવજો। તો હવે આપણે બેસી ગયા છીએ દાળ બાટી ખાવા માટે, કેમ કે રાજસ્થાન આવ્યા હોય ને દાળ બાટી ના ખાય એવું તો ના ચાલે। એટલે મનુભાઈ ઉતારે છે વિડીયો અને આપણે બેસી ગયા છીએ દાળ બાટી ખાવા માટે, કેમ કે મનુભાઈને ભૂખ નહોતી લાગી એટલે વિડીયો શૂટ કરતા હતા। હવે આપણે દાળ બાટી ખાઈને દર્શન કરવા માટે નીકળી રહ્યા છીએ। માતાજી જવા માટેનો હવે આ છેલ્લો ગેટ આવે છે, આના પછી ડાયરેક્ટ ચેક પોઈન્ટ આવે છે, ત્યાં બધું ચેકિંગ કરે છે। માવો ને એવું કાંઈ લઈ જવા દેતા નથી, તો પ્લીઝ કોઈ માવો કે એવું લઈને જતા નહીં, હશે તો પણ લઈ લેશે। ત્યાં ચેકિંગ કરે છે, ત્યાં માવો લઈ જવા દેતા નથી, છુપાવીને લઈ જવા પડે છે, એટલે માવો કેવું હોય તો લઈ જવાનું નથી। આ જે ગેટ દેખાય છે ત્યાં એવી રીતનું ચેકિંગ કરવામાં આવે છે, તો પ્લીઝ કોઈ માવો હોય તો લઈ જતા નહીં। આ છેલ્લો ગેટ છે, ત્યાંથી હવે દાદર આવી જશે અને માતાજી જવા માટેની દાદર આવે ત્યાંથી ઉપર જવાનો રસ્તો આવે છે અને રોપવેની પણ સુવિધા છે। ચાલતા ના જઈ શકતા હોય તો રોપવેમાં પણ જઈ શકો। તો ચાલો હવે મંદિરે જઈને મળીએ આપણે। જાઓ પછી આ ગેટ છે ત્યાં ચેકિંગ કરવામાં આવે છે, ખાસ કરીને જોઈ લેજો। જો આપણે તો ગેટમાંથી નીકળી ગયા છીએ, કેમ કે આપણી પાસે એવું કાંઈ હતું નહીં એટલા માટે, ને આપણે રોક્યા પણ નથી, ચેકિંગ પણ નથી કરેલું। તો હવે માતાજીએ જવા માટેના દાદર આવી ગયા છે ને એક સાઈડ આવે છે રોપવેનું, જેને ચાલતા ન જવું હોય એ રોપવેમાં જતા હોય છે। તો આપણે રોપવેમાં જવાના નથી, દાદર ચડીને ચાલતા જવાના છીએ, કેમ કે ઝાઝા પગથિયા છે નહીં એટલે આપણે રોપવેમાં જવાના નથી। આટલી ટ્રાફિક છે અત્યારે, બપોરનો સમય છે તો પણ આટલી ટ્રાફિક છે। અહીંયા કંઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય તો દુકાનો પણ છે ઉપર, તમે જોઈ શકો છો દુકાનો ને એવું બધું છે। કંઈ પણ ખરીદી કરવી હોય તો થઈ શકે।
અમે તો વિડીયો શૂટ કરીને થાકી ગયા, તો મનુભાઈ કે લાવો હવે બેનબા હવે હું થોડી વાર વિડીયો શૂટિંગ કરું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં મનુભાઈ, હવે તમે થોડી વાર વિડીયો શૂટિંગ કરો એટલે તમે પણ શૂટિંગમાં આવી શકો. કપાળ ઉપર લાઈક કરો. તો વિડીયો સ્કીપ કર્યા વિના પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને પણ માતાજીના દર્શન અમે કરાવીશું. બંધ કરો. જો આ પહાડ છે ને આ છે રોપવે. ઉપર જવા માટે છે માતાજીના દર્શન માટે ઠેઠ નજીક સુધી જ જાય છે રોપવે. અમે તો ચાલતા જઈ રહ્યા છીએ, અમે રોપવેમાં જતા નથી. એકદમ ખૂબ સરસ મસ્ત વાતાવરણ છે. તમે પણ એકવાર જરૂરથી માતાજીના દર્શન કરવા માટે આવજો. સાહેબ તો અમારી મસ્તી માલીએ છીએ. જો આ લિફ્ટ જઈ રહી છે. જો કેવા પહાડ છે, એકદમ સરસ છે ને. કટિંગ લાવ આખો લેવું હોય. આને તો બિલકુલ થાક લાગતો જ નથી, આગળ આગળ ચાલતા જાય છે. અમે તો લોકો પાછળ રહી ગયા છીએ. પેલા તો અમને કીધું હતું 150 પગથિયા છે, જેટલા ઉપર જતા ગયા એમ વધારે લાગતા ગયા. તો પછી તોય તે ચાલતા જવું પડશે, એમાં ચાલશે જ નહીં. જો આરામમાં આગળ જઈશું. તો ફાઇનલી હવે આપણે મંદિરની નજીક પહોંચી ગયા છીએ. અહીંયાથી હવે કંઈ દૂર નથી, એકદમ નજીક પહોંચી ગયા છીએ. ટૂંક જ સમયની અંદર આપણે મંદિરે પહોંચી જશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જોઈ શકો છો એક બાજુથી દાદર છે અને સાઈડમાં ઝરણું છે એકદમ મસ્ત રીતનું. ત્યાં પણ લોકેશન એકદમ સરસ મજાનું છે, વિડીયો શૂટ થાય એવું. પણ અમારે તો પહેલાં દર્શન કરવા માટે જવું હતું, પછી મેં કીધું નિરાતે આપણે વિડીયો શૂટ કરશું, એટલે પહેલાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મને તો લાગી ગયો થાક, એટલે મેં કીધું હું તો થોડી વાર આરામ કરું છું, તમારે જવું હોય તો જાઓ. એટલે હું તો બેસી ગઈ રસ્તામાં. ત્યાર પછી પોરો ખાઈને પાછા ચાલતા થયા છીએ. હવે 3-4 વખત પોરો ખાધો ત્યારે મંદિર આવશે એવું લાગે છે. જો આટલું દૂર છે હજી મંદિર ને આ ઉડન ખટોલા છે, એકદમ નજીક આવી ગયા છે. આપણે ઉપરથી જ પસાર થઈ રહ્યા છે. બસ હવે ટૂંક જ સમયની અંદર મંદિરે પહોંચી જવાના છીએ. મંદિર હવે દૂર નથી. આવો કુદરતી નજારો જોવો હોય તો દાદર ચડીને જ જવાનું, કેમ કે રોપવેમાં આપણે જઈએ તો એટલો કુદરતી નજારો જોવા ના મળે. કોઈ પણ નાસ્તો કે પર્સ લઈ જતા હોય તો ધ્યાન રાખવું, કેમ કે જે આ પ્રાણીઓ છે એ લઈને નીકળી જાય, કંઈ નક્કી ના કહેવાય. એટલે બધું સાવચેતીથી નીકળવું. એકદમ સરસ મજાનો પહાડી વાતાવરણ છે અને વાતાવરણ પણ ગરમીવાળું નથી, એકદમ શાંત વાતાવરણ અને ઠંડુ વાતાવરણ હતું, એટલે આપણે કાંઈ પ્રોબ્લેમ થયો નથી ચાલવામાં.
માતાજીની દયાથી એકદમ સરસ રીતે આપણે મંદિરે પહોંચી જશું. ટૂંક જ સમયની અંદર કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને માતાજીના દર્શન કરજો. તો માતાજીના ગેટ પાસે પહોંચતાની સાથે જ ત્યાં અહીંયા લોકો ઢોલ વગાડી રહ્યા હતા. તો આપણે થોડી વાર એમનું પણ શૂટિંગ કર્યું. ત્યાર પછી હવે આપણે મંદિરે જઈ રહ્યા છીએ. ત્યાં જો શૂટ કરવા દેશે તો તમને દર્શન જરૂરથી કરાવીશું. મંદિરે પહોંચતાની સાથે જ ખબર પડી કે ઉપર મંદિરે વિડીયો શૂટિંગ કરવા દેતા નથી. તો આપણે એટલે સુધી જ વિડીયો લેશું. ત્યાર પછી મંદિરે દર્શન કરીને બહારનું વાતાવરણ તમને બધું બતાવીશું. માતાજીના દર્શન નહીં કરાવી શકીએ કેમ કે વિડીયો શૂટિંગ અલાઉડ નથી, એટલા માટે એટલે સુધી જ આપણે વિડીયો શૂટ કરવાના છીએ. તો ફાઇનલી આપણે હવે મંદિરે દર્શન કરીને આવી ગયા છીએ નીચે હવે, કેમ કે ત્યાં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ હતી, એટલા માટે આપણે વિડીયો શૂટ ત્યાંનું કરી નથી શક્યા. અહીંયાથી જો પૂરું મંદિરનો એકદમ મસ્ત નજારો દેખાય છે માતાજીનો. આપણે મંદિરેથી નીચે જઈ રહ્યા છીએ હવે. જો આ મંદિર છે માતાજીનું. દૂરથી દર્શન કરી લેજો બધા, કેમ કે અંદર વિડીયો શૂટિંગ નથી થઈ શક્યું, એટલા માટે દર્શન કરી લેજો દૂરથી માતાજીના. હવે મંદિરે દર્શન કરીને આપણે રણનો જે પહાડ છે હવે ત્યાં થોડી વાર જઈશું. તો જોઈ શકો છો કેટલો ઊંચો ડુંગર છે. માતાજીને દર્શન કરીને પછી ત્યાં અમે ગયેલા છીએ. ત્યાંનું કંઈક વાતાવરણ આવું છે જુઓ. મનુભાઈ તો આવતાની સાથે જ વિડીયો શૂટિંગ કરવા લાગ્યા છે. ત્યાર પછી અમે પણ થોડે સુધી ગયેલા છીએ. અમે પણ પૂરો ડુંગર નથી ચડ્યા. તમે માતાજીના દર્શન કરવા આવો તો જરૂરથી આ પહાડ ઉપર આવજો. એકદમ મસ્ત વાતાવરણ વાળો છે. ફિલ્મ લઈ લે, ફિલ્મ બાર લો કેમેરા. અમે પૂરેપૂરા ડુંગર નથી ચડ્યા એટલે સુધીથી ત્યાંથી પાછા આવી ગયેલા છીએ. ને તમે આવો તો ચોક્કસથી આ પહાડની મુલાકાત લેજો. એકદમ સરસ મજાનું વાતાવરણ છે ત્યાંનું. તો હવે આપણે મંદિરે દર્શન કરી પહાડે બધે આંટો મારીને હવે આપણે ઘર તરફ જવા માટે નીકળી ગયા છીએ. ને થોડી ખરીદી પણ કરવાના છીએ. શું લેવાના છીએ જોવા માટે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. મંદિરેથી નીચે આવી ગયા છે. તો હવે આપણે મંદિરે દર્શન કરીને હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. આ બધી દુકાનો. તો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય સુંધામાં, જય ચામુંડામાં.